આખા ઘરનું નુકસાન તમે જો દર વર્ષે થાય છે ને બેન? હા, દર દર વર્ષે આ થાય છે. વિચાર કરો તમે, દર વર્ષે માણસને નવું ઘર બનાવવું પડે, નવું વસ્તુ લાવવું પડે, નવું બધું કરવું પડે. અને આ ઘરની નજીક જ તમે જુઓ આ લીમડો પડી ગયો છે. આ લીમડો જુઓ તમે, આ કાનો લીમડો પડે. આ કાલે રાતનો લીમડો પડ્યો છે, વાયર છે, બધું છે. અહીં ક્યારેક કોઈને કરંટ લાગી જાય, કોઈ મરી જાય, ગમે તારે કોઈ નક્કી જ નથી. જીવન બધું અધરતાલ. હે આ દિવાલ ઉપર જઈને તું ભરાય છે. આ દિવાલ પર આ બધું જીવન અધરતાલ છે ભાઈ. કોઈ મરી જાય, કોઈ જીવે, સરકારોને થોડી ફરક પડવાનો, નેતાઓ અધિકારીઓને કશી ફરક નહીં. સરપંચ ડેપ્યુટી સરપંચ ને કાલનું કીધેલું છે. આ તમે વિચાર કરો, આ આખો લીમડો પડેલો છે, કોઈ જીબી વાળા, કોઈ અધિકારી, કોઈ તો આવો. હવે કોઈ મરી જશે પછી આવશો તમે લોકો? કોઈ મરી જશે પછી તમે આવશો? પછી પાછા 4 લાખ રૂપિયા આપી દેશો સહાય? આ ધંધો કરવાનો છે આખી જિંદગી? આપણે પ્રશાસનમાં જે અધિકારીઓ છે, પગાર લઈએ છીએ, બધું કરીએ છીએ, તો આ બધી જવાબદારી બને છે ભાઈ. આ લીમડો પડી ગયો, આ વાયરો બધા જોઈન્ટ છે, ક્યારે કોઈને કરંટ લાગી જાય, લોકોના ઘરમાં પાણી છે, લોકોના ઘરમાં પાણી છે. સુધરો, મહેરબાની કરીને આ બાજવા ગામની આવી સ્થિતિ જોઈને મને પોતાનું દુઃખ થાય છે. અમે સત્તા પર નથી, નહીં તો વાર ના લગાડી આ બધું સુધારતા. જે દિવસ આવીશું ને એ દર બધું સુધારીને રહીશું. પરંતુ અત્યારે અધિકારીઓને મહેરબાની કરીને કહેવા માંગુ છું કે તમારી જવાબદારી છે, પૂરી કરો, નહીં તો અમે આવીએ છીએ તમારા ઓફિસ. ચાલુ રાખો. અમારી તો પરિસ્થિતિ બહુ ખરાબ.